આપણે તો કાયમનું થયું, કાયમનું કોને કેવું? તકની ભાંગે ભવની કોઈ ત્યાર સમયમાં કોઈ ભાંગે એમ નથી. કોક આવા ભાગ્યશાળી જાગે તો ભાંગે, બાકી અત્યારે આપણે તકની ભાંગે ભવની કોઈ ભાંગે નહીં. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. દાદી છે, આપણે દાદી સાથે વાત કરીએ કે એમના પરિવારનું ઘર ગુજરાન કઈ રીતે ચાલે છે અને ઘણી બધી તકલીફો સાથે જીવન જીવી રહ્યા છે પરિવાર. તો આપણેથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદી, તમારું નામ શું છે દાદી? મારું નામ મંજુલાબેન. મંજુલાબેન. તો પછી દાદી, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો દાદી? આ 5 જણા, 3 છોકરા અને 2 હાહુ અમે. હાહુ અને 3 છોકરા. હા. તો પછી દાદી, ઘરની અંદર બીજું કોઈ નથી? જો છે નાનો દીકરો, પણ એ તો કામરે જાય છે, એનો પરિવાર છે, એના દાદા એને ભેગા છે. અચ્છા, મારા દાદા છે એ ન્યા રહે છે. હા, એની દવા ચાલુ છે. બરોબર. ન્યા રહે. આમાં તો બધાયનો પર સમાવેશ થાય નહીં, બાઈના પગારમાં બધાયનું પૂરું થાય નહીં. એટલે બેન કામે જાય છે? એ કામે જાય છે. અમે તો કંઈ કરી શકીએ નહીં. સાચી વાત છે. છોકરા ભણાવવા તકલીફ તો ઘણી પડે છે, પણ હવે તકલીફ તો અત્યારે આ મોંઘવારીની હારાને પડી જાય તકલીફ. ત્યારે આ સમયમાં 3 છોકરા ભણે, દૂધ બધું આપણે વેચાતું જ લેવાનું. હા, અહીંયા બોલા કેમ સિટીમાં તો બધી વસ્તુ વેચાતી જ લેવાની, શાક ભાજી બધું. છોકરા દીકરા તો હજી ડાયા છે ને સમજણા છે. અત્યારના છોકરા વેન કરે કે આ વસ્તુ જોઈ. સાચી વાત છે. મોબાઈલ જવે, મારે ઓલું જવે. અમારી કોઈ દિવસ નહીં, 3માંથી એકય. એને ખૂબ સારી વાત કહેવાય કે તમારા દીકરા દીકરીઓ સમજદાર છે. સમજદાર છે. કોઈ દિવસ કંઈ રમકડાનું વેન નહીં, કોઈ નાસ્તાનું વેન નહીં. નહીં દાદી, સમજી શકું. પણ તો ઓલા કેમ કે જરૂરિયાત અમુક વસ્તુ હોય જે કપડાં છે, નોકરીમાં વહી જાય આખો દિવસ, જીવ મારો બળા કરે આખો દિવસ. એટલે બેન છે એ નોકરીમાં જતા રહે. હા, એ જવું જ પડે. સાચી વાત છે. કેમ કે ઘર ચલાવવું પડે અને બેન પણ હિંમતવાળા છે કે એટલી મહેનત કરીને આખું ઘર ચલાવે છે. મારી ઘણી હિંમત છે, પણ આમાં છોકરા ભાવીને આપણે આખો દી આમ. દાદી તો કોઈ પણ. તો પછી દાદી, તમારા દીકરાને શું થયું હતું? એક્સિડન્ટ થયું. ઓહો. નહીં દાદી, રડોમાં. તમારા દીકરા જેવા છે. મોટો દીકરો હતો, નાનો દીકરો હતો? મોટો. ડાયો મારે તો આમ સાસરી હતો, રાજાના કુંવર જેવો હતો મારે તો. તો દાદી, સમજી શકું. કોઈ પણ માં હોય એના માટે ગમે એવો દીકરો હોય, દીકરો હોય તો દીકરો જ કહેવાય. મા બાપને તો પૈયા લાગ્યા સિવાય બાઈ પગલું નહોતો ભરતો. તોય ભગવાને લઈ લીધો. એટલો સમજણો હતો. દાદી રડોમાં. તો પછી દાદી, બીજી શું શું તકલીફો પડે ઘરમાં? તકલીફ તો જેવી છે એવી પડે. તેમ દાદાને ચાલુ છે, હું તમને માયકા કરું, આજે મને થઈ દે. કેમ કે પૈસા ન હોય તો આપણે શું કરી શકીએ? નાના દવાખાના મેં જોઈ લો, અત્યારે મોટા દવાખાને જઈ ત્યાં તરત ક્યાંક રિપોર્ટ કરાવવાનો, આ કરાવવાનો. સાચી વાત છે. એટલે તો પછી બધું જ ઘર આખું છે એ તમારા દીકરાને બહુ બધું કરે? હા, જોબ કરે, ઘર ચલાવે. બ્રાહ્મણ સીધા એટલે વળી સીધા સામાન કંઈક આવે ને એમાં ભગવાન આપણી ગાડી હાંકે. અચ્છા, એટલે તમે આમ બ્રાહ્મણ છો? અમે બ્રાહ્મણ. એટલે કોઈ થોડા મોટા નાના થોડા જાજુ આપે એમાં ઘર હકાવે. બસ. દાદી, એ લોકો જે મદદ કરે એને પણ ખૂબ ધન્યવાદ કે ભાઈ આવી રીતે સમજે છે કે કોઈ છે નહીં, પૂરું છે. મા બાપના દુઃખ દવા માંડ્યા હોય ને નકર અમે ન વૈયા જઈ. સાચી વાત. ચોલા કેમ કે ગઢિયા બેઠા રહે ને દીકરા જવાન દીકરા દુઃખ થાય. અમારી કાંધે છોડીને જવાનું હોય બધા ભૂલે, પણ માં જને તને ખરી કઈ ન. દીકરો ગમે એટલા વર્ષ છે પણ માને તો સાથી જ હોય એમ. નહીં દાદી, રડોમાં હું સમજી શકું કે. તો પછી દાદી, આ તમે જે રહ્યો છો એ તમારું મકાન છે કે ભાડે છે? ભાડે, આમ લોનનો કરવાનું. બરોબર. એટલે ઘરે ભાડું ભરવાનું ને ખાવા પીવાનું કરવાનું, છોકરા દીકરાની ફી ભરવાની. દાદી, આપણે તો કાયમનું થયું, કાયમનું કોને કેવું? તકની ભાંગે ભવની કોઈ ત્યાર સમયમાં કોઈ ભાંગે એમ નથી. સાચી વાત છે. કોક આવા ભાગ્યશાળી જાગે તો ભાંગે, બાકી અત્યારે આપણે તકની ભાંગે ભવની કોઈ ભાંગે નહીં. સાચી વાત છે દાદી. ઓલા કેમ કે પણ ક્યાં સુધી કોઈ મદદ કરે, ક્યાં સુધી કરે? એકાદી વખત કરી શકે. દીકરો નાનો, હમણાં દીકરો મોટો હોય તેમ થાય 5 વર્ષ પછી એમાં મદદરૂપ થાય. અને સમજી શકું કેમ કે દીકરો બધાથી નાનો છે અને બેનું સી મોટી છે. દીકરી મોટી. દીકરી તો કાલ પારકી જ છે. સાચી વાત છે. કાલ સવારે એના વરા પ્રસંગ આવીને ઊભા રહે છે, કંઈક નાના મોટું એને પણ ખર્ચા જોશે દાદી.
આ તો અત્યારે સમય પ્રમાણે દીકરીને આપણે ભણાવવી પડે, ભણે બે ડાયું ને હોશિયાર છે એટલે મહેનત કરવી પડે સાચી આપણે. વાત છે. ઓલા કેમ કે એના પગ ઉપર તો આત્મનિર્ભર થઈ શકે કાલ કાલ હવામાં પારકા કે જાય તો આપણે તેની ઉપાધિ નહીં, હા એમ દીકરીની તો ઉપાધિ નહીં ને આપણે. આપણું ઘર ખાલી હોય ત્યાં આપણે શું દેવાના હતા? ખરી વાત છે. એની મહેનત કરીને થોડું ઘણું આગળ એના જીવનમાં આપણે વધી ભલે શકે. ત્યારે મહેનત 5 વર્ષ તકલીફ પડશે. સાચી વાત છે. તો હજી અત્યારમાં મતલબમાં દીકરીઓ ભણે છે. પણ આ 12માં મોટી કોલેજ, 2 છોકરીઓ ભણે હોશિયાર છે, વગર ટ્યુશને છોકરીઓ મહેનત એટલી કરે છે. ને એને ખબર હોય ને ઘરની ભગવાન સદબુદ્ધિ આપે એને. સાચી વાત છે. ભગવાન એક રસ્તો બંધ કરે, એક રસ્તો ખુલ્લો રાખે. કર્મમાં લખ્યું હોય એ આપણે ભોગવવું પડે. સાચી વાત છે. હું સમજી શકું દાદી. કર્મમાં લખાઈ ગયું હોય આપણું કે ભાઈ આવી રીતે નકર અમારે આખું ઘર એટલું હું બધા એટલા હોજા. આ દીકરો તો મારે આમ રામ જેવો દેવ જેવો હતો, મારે રામ જેવો હતો. પણ અમારા કર્મમાં લખ્યું હોય એ અમારે ભોગવવું જ પડે. ખરી વાત છે. અને ઓલા કેમ કે એક વ્યક્તિના જવાથી આખું ઘર વેર વિખેર થઈ જાય, કેમ કે આખું ઘર એ ચલાવતા હોય એટલે. અને કોઈ દિવસ બેન પણ જોબ ઉપર ન ગયા હોય એટલે એને ખ્યાલ ન કોઈ હોય. દી નહીં, બધા ભેગા જ રહેતા, બધો પરિવારમાં, નાનો દીકરો બધા ભેગા, બરોબર. બધો એટલે પરિવાર. એક સાથે બધાનું મેનેજ ન થાય એટલે પછી નાનો દીકરો અલગ રહી છે. હા. તો પછી દાદી અત્યારે શું તકલીફ પડે? અત્યારે જે કહેવાય આ ઘરમાં વસ્તુ એ બધું એ કરે. આપણે તો હું તો કંઈ કરતી નથી. સાચી વાત છે. હું તો ખાલી આ છોકરાને રાંધીને ખવડાવી દઉં, ખાલી આ ઘરે ધ્યાન રાખી. કાંઈક છોકરા છોકરીઓ રેઢા મુકાય નહીં, ત્યારે સમય નથી. બહુ સમય સિટીમાં બહુ ખરાબ છે. સિટીમાં સમય ખરાબ છે. અને દાદી હું ધ્યાન રાખવા એટલે ભગવાન રાખે ત્યાં સુધી રહીશું, પછી તો ઉપરવાળો ધ્યાન રાખશે. ખરી વાત છે. ઓલા કેમ કે જેનું કોઈ ન હોય એનો ભગવાન હોય. ભગવાન હોય સહી ત્યાં સુધી. ઓલા કે આપણી અંદર છે ને આપણી નજર આમાં છે ને આવું આપણે ધ્યાન રાખીએ પછી તો ભગવાન જેવો ધણી. એ રેઢા મૂકીને જવાય તો નહીં. એ આખો જ નોકરીમાં હવે 9 વાગ્યા જાય, 10 વાગ્યા ઘરે આવે. હાંજે હા, ઓહો. એટલો સમય ભરવો પડે. નહીં તો તો પછી ત્યાં આમાં સુધી કેટલું કામ થઈ જાય બેનને? 10,000 ડિમાન્ડમાં 8,000 જ આપતા. પેલા ડીમાર્ટમાં જતા? નહીં દાદી રડોમાં. તો દાદી અત્યારે હું ખાવા પીવામાં તકલીફ પડે છે. તકલીફ ભાઈ, તો ભગવાન આમ સીધા સામાન આવે ને એમાં. અને બીજી વસ્તુ તો આપણે જોઈ, કેટલી દૂધ જોયા, કે જોઈ શાક, ખાંડ, તેલ, બધી વસ્તુ જોઈ. અત્યારે પૈસા વગર ક્યાંય પગલું નથી ભરાતું. મોંઘવારી એટલી થઈ ગઈ. મોંઘવારી એટલી, રૂપિયા વગર ક્યાંય હલાય છે? શાક બકાલું લાવવું, દૂધ લાવવું, બધું લાવવું લાઇટ બિલ પડે. ભરવું. છોકરાને વાનની ફી ભરવી, બસની ફી ભરવી, રૂપિયા વગર કાંઈ થાય છે? નહીં દાદી સાચી વાત. તો જે ઘર આંકતા હોય એને ખબર હોય. અત્યારે પુરુષ આંકતા હોય તો એને કેટલી હા, એની અગવડ પડી જાય તો અગવડ પછી આપણે પડી તો જાય ઓલા કેમ એકલા બેન આખી ખૂબ હિંમતની વાત કહેવાય કે બેન એટલું બધું સંભાળી લે છે. અને ભગવાન હિંમત આપે જયજી. સાચી વાત. બસ હવે અમે તો કાંઈ કરીએ છીએ. હિંમત હતી અમારામાં, પણ પગ ભાંગી ગયા અમારા. દેશમાં બહુ મહેનત કરીને આવ્યા છીએ. અમારામાં હિંમત એટલી હતી, પણ હવે પગ ભાંગી ગયા હાવ. એક સમય આવે ત્યારે માણસનું શરીર એ સાથ છોડવા મળે એટલે બેસી જવું પડે પછી. બેસી જવું પડે. એમ દાદાને કેટલી હિંમત હતી. હવે એ તો હાવ કાંઈ નથી કરી શકતા. લ્યો ને, પણ ઉંમર થઈ ગઈ ને દાદી. ઉંમર થઈ ગઈ મારાથી. એ મોટા છે ઉંમરમાં, ઉંમરે થઈ ગઈ. ટેન્શન દીકરો જતો રહે એટલે લાગે તો ટેન્શન ખરું. જેવું કયો એવું. દાદી હું સમજુ કાલે એકાદ દીકરા દીકરી ઘરે બારે થયા હોય ને તો ઓછું આપણે ટેન્શન હોય. કાસો નિભાડો કહેવાય. આ છું. દાદી રડોમાં તમારા દીકરા જેવા છે ને જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને દાદી. દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? આવી ગયું. કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. હા, શું કહેશો દાદી? ભગવાન તમને આવા સંસ્કાર સારા આપે અને આવી સેવા કરો અને તમારું શરીર ભગવાન નરવા રાખે. એમના એને ચોક્કસ દાદી. અને દાદી આજની આ ખાસ મદદ છે પ્રમોદરાજ મણિકાંતભાઈ એમના તરફથી છે, જે લંડનના છે દાદી. અને એમના દીકરા યશભાઈ તરફથી આપવામાં આવી છે દાદી. તો શું કહેશો એમના વિશે? બસ એને ભગવાન જાજુ આપે. નવા કાયમ સત્કાર કાર્ય કરતા રહે અને ગરીબ માણસોની સેવામાં મદદરૂપ થાય. ચોક્કસ આશીર્વાદ આપજો
કે એમનો પરિવાર હંમેશા ખુશ રહે. હંમેશા ખુશ રહે. નહીં, પાકું પાકું. અને થેન્ક યુ સો મચ આખા પરિવારને કે યશભાઈ આજે તમારા સપોર્ટથી તમે તમારા પપ્પાના નામે જે પણ આપ્યું છે. એ બ્રાહ્મણના છોકરા ખાય એટલે વધારે પુણ્ય મળશે એને. નહીં નહીં, સાચી વાત છે દાદી. ઓલા કેમ કે બ્રાહ્મણને તો બધાયને આપતા હશે પણ આ તો બ્રાહ્મણના છોકરા ખાય એટલે વધારે એને પુણ્ય ભગવાન આપશે. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ. બસ દાદી આશીર્વાદ એમને આપજો કે એમનો પરિવાર હંમેશા ખુશ રહે અને ભગવાન એની બધી મનોકામના પૂરી કરે. પૂરી કરે. રડોમાં ભગવાન એને દાદી, જાજુ આપે. દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ ને અમારથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. અને દાદી, અને ખાસ થેન્ક યુ યશભાઈ કે આજે તમે તમારા પપ્પાના નામથી પ્રમોદ રાય મણિકાંત એમના તરફથી આપ્યું છે અને જે લંડનના છે દાદી તો એમના તરફથી આપ્યું છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એમની હંમેશા માટે તમે આવી રીતે મદદ કરતા રહો. તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુનું શેર કરજો. જય હિન્દ, જય ભારત.